અંતરમનની ચાવી। એક ગામમાં એક ચાવીવાળાની દુકાન હતી। તે રોજ ઘણી ચાવીઓ બનાવતો હતો। એ દુકાનમાં એક હથોડો પણ હતો। એ હથોડો રોજ જોતો હતો કે ચાવી મજબૂત તાળાને કેટલી સહેલાઈથી તાળાને ખોલી દેતી હતી। એક દિવસ હથોડાએ ચાવીને પૂછ્યું કે હું તારાથી વધુ શક્તિશાળી છું। મારી અંદર લોખંડ અને વજન પણ તારા કરતાં વધુ છે અને આકારમાં પણ તારા કરતાં મોટો છું। પરંતુ મને તાળું તોડવામાં વધુ સમય લાગે છે અને તું આટલી નાની હોવા છતાં આ મજબૂત તાળાને કેવી રીતે સહેલાઈથી ખોલી શકે છે? ચાવીએ હસીને કહ્યું કે તું તાળા પર પ્રહાર કરે છે અને એને તોડવાની કોશિશ કરે છે। પરંતુ હું તાળાની અંદર સુધી જાઉં છું અને એના અંતર્મનને સ્પર્શ કરું છું અને અંદર ફરીને એને નિવેદન કરું છું અને તાળા ખુલી જાય છે। મિત્રો, ચાવીએ કેટલી ગૂઢ વાત કહી છે કે તે તાળાના અંતર્મનને સ્પર્શ કરે છે। જ્યાં સુધી આપણે લોકોના અંતર્મનને સ્પર્શ ન કરીશું ત્યાં સુધી કોઈ આપણને હૃદયથી પ્રેમ ન જ કરશે। આ વાર્તાનો બોધપાઠ એ છે કે કેટલાય મોટા મોટા કામો શક્તિથી નહીં પણ પ્રેમ અને આદરથી